શ્રી શિવાય નમસ્તોભ્યમ। શું તમારે પિતૃના ફોટા તમારા ઘરમાં લગાવવા છે, ફેક્ટરીમાં લગાવવા છે કે ઓફિસમાં લગાવવા છે? તો તમને એ સમજણ નથી પડતી કઈ દિશામાં લગાવીએ। તો વાસ્તુની દ્રષ્ટિકોણથી પિતૃને ફોટા લગાવવાની બે દિશા છે। એક પ્રથમ દિશા છે દક્ષિણ દિશાની દિવાલ અને બીજી દિશા છે ઉત્તર દિશાની દિવાલ। એટલે આપણે જ્યારે પણ પિતૃના ફોટા જોઈએ ત્યારે આપણું મોઢું દક્ષિણ તરફ રહેવું જોઈએ અથવા આપણું મોઢું ઉત્તર તરફ રહેવું જોઈએ। હવે આપણે પિતૃના ફોટા કઈ કઈ જગ્યાએ ન મૂકવા એ પણ વિશેષ ધ્યાન રાખવાનું। તો વાસ્તુ નિયમ પ્રમાણે ક્યાં ન રાખવા અને કેવી રીતે સંભાળ રાખવી પિતૃના ફોટાની, આ જગ્યાએ ફોટા ના રાખો। એક તો પૂજા ઘરમાં દેવ મૂર્તિઓ સાથે ના રાખો, શયનખંડમાં ના રાખો, રસોડા અથવા ભોજનખંડમાં ના રાખો, બાથરૂમ અથવા શૌચાલયની પાસે ના રાખો પિતૃના ફોટા, સીડીઓની નીચે અથવા મુખ્ય પ્રવેશ દ્વારની સામે ના રાખો। યોગ્ય સંભાળ, ફોટા સાફ અખંડ અને સરળ ફ્રેમમાં રાખો। ફોટા આંખની સપાટી ઉપર અથવા થોડા ઉપર રાખો। પિતૃઓના બધા ફોટા એક જ ગોઠવાયેલા સ્થળમાં રાખો। વિશેષ સ્થિતિએ ફૂલ અર્પણ કરો અને સુરક્ષિત રીતે દીવો કરો। કહેવાનો ભાવાર્થ, જ્યારે જ્યારે તમારા પિતૃની તિથિ હોય, કોઈ એનો તહેવાર હોય ત્યારે તેમને ફૂલ અર્પણ કરો, નહીં તો 12 માસ એમના પર એક ચંદનની અથવા રુદ્રાક્ષની માળા રાખો, જેથી કરીને પિતૃને તૃપ્તિ પ્રાપ્ત થાય। હવે તમારે શું કરવાનું છે? પરંગત બહુ શુભ પ્રભાવ, પૂર્વજોના પ્રત્યે વૃદ્ધના યજ્ઞ પરિવારમાં સન્માનને સુમેળ રહેશે, ભાવનાત્મક શાંતિ રહેશે અને સ્વચ્છ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે। જો તમારા ઘરમાં પિતૃના ફોટા યોગ્ય દિશામાં હશે તો તમને પિતૃ દ્વારા મળતા આશીર્વાદ તમારા જીવનમાં ખૂબ સારી રીતે ફળશે અને તમે પ્રગતિ કરશો। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।